ઓફિસમાં નાસ્તો કરશો અને અરીસામાં જોશો તો થશે 23,000 રૂપિયાનો દંડ. અરે આ હું નહીં, આ કંપની કહી રહી છે. હા, હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની મેનવા હોલ્ડિંગ લિમિટેડના સિનિયર અધિકારીએ કર્મચારીઓ માટે એક નોટિસ જારી કરી હતી. કંપનીના ઇન્ટરનલ ગ્રુપ ચેટના લીક થયેલા સ્ક્રીનશોટમાં સિનિયર અધિકારીએ ફરિયાદ કરી હતી કે પ્રમોશન સિઝન નજીક છે, પણ કર્મચારીઓ તેમના ડેસ્ક પર હોતા નથી. કોઈ બાથરૂમમાં છે, કોઈ અરીસામાં જોઈ રહ્યું છે, કોઈ વિચિત્ર બહાના બનાવી રહ્યું છે. તેમણે આગળ લખ્યું કે જો કોઈ ઓફિસમાં ગેમ રમતા પકડાશે તો તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આ પછી તેઓએ નિયમોની એક યાદી જારી કરી અને જેમાં લખ્યું હતું કે નાસ્તો ખાવા બદલ મેનેજરને 23,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે, સુપરવાઇઝરને 11,000 રૂપિયા, આસિસ્ટન્ટ મેનેજરને 5700નો દંડ ચૂકવવાનો રહેશે અને તે જ સમયે જો કોઈ કારણ વગર કાર્યસ્થળ છોડો છો તો તમારા માસિક પગારમાંથી 2,000 યુઆન કાપવામાં આવશે. એટલું જ નહીં, કોમ્પ્યુટર બંધ ન કરવા બદલ 1,100નો દંડ થશે અને ખુરશી યોગ્ય જગ્યાએ ન રાખવા અને કોમ્પ્યુટર લોક ન કરવા બદલ પણ દંડ ફટકારવામાં આવશે. અને હદ તો ત્યારે થઈ જ્યારે કર્મચારીઓ માટે ઓવરટાઈમ ફરજિયાત કરવામાં આવ્યો અને કર્મચારીઓને દિવસમાં 6 વખત હાજરી નોંધાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. અને જે લોકોએ તેનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલો પ્રકાશમાં આવતાની સાથે ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું, આ નોકરી છે કે જેલની સજા. બીજા એક વ્યક્તિએ કટાક્ષમાં લખ્યું, કંપની શિસ્ત અને હાજરી વિશે એટલી ચિંતિત છે કે તેમની પાસે પૈસા ખતમ થઈ ગયા છે. આમાં તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.